રોદે બહરાટી બોલાવે, કમર દુખવા માંડી હચોડી. ઓહ આ ઢોરો જો દર્શક નહીં યાર, ઉલરે નહીં ક્યાંક. હવે જો આપણે વાડીના લુગડે આવી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ. તો કેમ છે તમને બધાને? સારું જશે તો તમારો બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં. વ્લોગની શરૂઆત થઈ ગઈ વહેલા પોરમાં. એટલે જવાનું છે આપણે મસી તારા, કારણ કે માંડવીને બી લેવા જવાનું છે. તો ટ્રેક્ટર આવી ગયું છે બારું, જોઈ લો. હાલો જવા દે, કીકે મારે છે ટ્રેક્ટરમાં, સ્લેપે મારે છે, હાલો જવા દે તે. હાલો તો મસી તારા પૂગી ગયા છે. જો આ દેખાય મસી તારા છે. રોદા બહુ આવે છે એટલે કાંઈ બરાબર અવાજ નહીં આવે ને કાંઈ નહીં, કારણ કે ટ્રેક્ટરનો એટલો અવાજ આવે છે ને, રોદે બહરાટી બોલાવે, કમર દુખવા માંડી હચોડી. આ કંઈક મહેલ જેવું, કિલ્લો જેવું લાગે જો અહીંયા. હાલો તો મસી તારાથી નીકળી ગયા છીએ. હવે જો માંડવી લઈ કોથરા ઉપર બેઠો છું, જો કેવડું ઊંચાઈ. હવે આ કોથરા ઉપર બેઠો હોય ને એક રોદો ન આવતો, મજા આવ્યા રાખે. પવન આમ વાતાવરણ જોવો. ઓહ આ ઢોરો જો દર્શક નહીં યાર. એવડો ઢોરો છે આ, જડે સારી વાત છે. ઉલરે નહીં ક્યાંક. જોઈ ત્યારે ખબર પડી, આમાં ઓછો દેખાતો છે. ઓહ એ ચડી ગયો, હાલો ચડી ગયું ફાઇનલી. આમ જોત ખરી કેવડો ઠાર હતો આ. હવે જોવો તમે આ જંગલ બુક. જો ખટારાનું વજન થાય છે. અમે ઊભા હતા અહીંયા હવા પુરાવા, કાંઈ નહીં, હાલો જવા દઈ.
હાલો તો મસી તારાથી આવી ગયા છે ને હવે બે ગયા છે જમવા. તો જમવામાં છે બટેટાનું શાક ને સંભારો ગાજરનો રોટલી ને છાઈસ. તો હાલો ખાઈ લઈએ. આપણે મસી તારાથી માંડવી લઈ આવ્યા હતા ને એના બી પેલા કાઢવા જવાના છે માંડવીના દાણા. અત્યારે જો વાડીને ઓલી બાજુ અમારે વાડીને છે ને એનાથી થોડુંક આગળ છે 1-2 કિલોમીટર. તો ત્યાં જવાનું છે. તો હાલો જવા દઈએ. હાલો તો એ વાડીએ ભૂગી ગયા છે ને હવે જો આપણે વાડીના લુગડે આવી જાય છે. જો આ ઢગલો રહ્યો કોફાનો. હાલો હવે તે કાઢવા મળી દાણા કાઢવાના છે. ઘરે આવી ગયા છે અને બે ગયા જમવા. જો જમવા છે ખાલી વઘારેલા ભાત ઓનલી. બે ગયા છે બધાય. હાલો તો જમી લઈએ હવે.